જો દોસ્તો આપણે આવી ગયા છીએ ગામડેથી સુરત. તો આજે બનાવવાની છે પાણીપુરી. તો એના માટે મેં 1 કિલો બટેકા લીધા છે અને 250 ગ્રામ ચણા લીધા છે. તો એને પહેલા આપણે બે બાફી લઈએ. તો બટેકાને એવું બફાય છે ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનું પાણી તૈયારી કરી લઈએ. તો આ મેં જલપુરી વાળાનું પાણી છે હાજમા હાજમ, અને આ છે રેગ્યુલર, અને આ તીખું મીઠું ખજૂર આંબલીનું પાણી છે. તો આપણે ત્યાં સુધીમાં પાણી રેડી કરીએ. આ છે હાજમા હાજમ અને આ છે આંબલીનું પાણી અને આ રેગ્યુલર છે. તો આ તૈયાર જ પેસ્ટ આવે છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત આવે છે. તો એમાં આપણે પાણી નાખીને ખાલી એને રેડી કરવાનું છે. ઠંડુ પાણી નાખી અને હલાવી અને તૈયાર છે પાણી. તો બટેકા બફાઈને આપણે ઠંડા થવા મૂકી દીધા છે અને દહીં પૂરી માટે આપણે હવે દહીં રેડી કરવાનું છે. તો આપણે સુમૂલનું દહીં લીધું છે, 2 ચમચી નાખી આપણે, અને એને ગળું કરવા માટે આપણે સાકરનો ઉપયોગ કરશું. તો ગળું દહીં બનાવવા માટે મેં સાકરનો ઉપયોગ કર્યો છે. તો જો આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે કરવાનું છે ટેસ્ટ કેવી છે એમ. અને મેં પાણીનો મસાલો અને પૂરી બે વસ્તુ જલપુરીનું જ વાપર્યું છે. તો જલપુરી રવાની અને ઘઉંની બે આવે છે અને નજીકની બેકરીમાં બધે મળી જાય છે અને ખાવામાં બહુ મસ્ત છે ને હાઇજેનિક છે, ટેસ્ટી છે, સરસ.